જય શ્રી રામ. આજ છે નવું વર્ષ એટલે મારી તરફથી બધા નવા વર્ષના રામ રામ. અને આજ હવારમાં નાહી ધોઈને નવા કપડાં તો પહેરી લીધા. પછી આવી ગયા આપણે હાર્દિકના ઘરે ને હાર્દિક તો અહીંયા નાહી ધોઈને થઈ ગયો તૈયાર ને બેઠો સોટલે આમ જોવો. અને અહીંયા તનુડો ને હેવલો છે ને તનુડો હજી નાહ્યો ને. તનુડા કેમ ના નાહ્યો? રામ રામ કહી દે તો. રામ રામ કહી દે. જો એને બોલ્યું છે ને એવી છે. આમ તો મોટા ભાગે હોસ્ટેલમાં જ હોય. અત્યારે વેકેશનમાં અહીંયા આવ્યો છે. ચાદા નખુડો નાહી જોઈને તૈયાર થઈને આવી ગયો છે. નખુડા રામ રામ. રામ રામ. નવા વર્ષના રામ રામ કહી દે. આમ નવું વર્ષ છે તો હવે જે બોમ્બ ફોડ્યા સિવાય કઈ નખરો ન. જો આમ જો બોમ્બ અહીંયા જો મૂકી દીધો એને બોમ્બ. હા આજ કે રખડવા જવાનો પ્લાન તો છે નહીં. હવે નાહી જોઈને આપણે તૈયાર થઈને તો આવી ગયા છે. તો એ ઉપડી ગયા વ્લોગમાં લેતો હતો એમાં તો ત્યાંથી આવી ગયા સીધા ગામમાં. અને ભાઈ સુરતથી આવેલા છે એટલે એને હવે મળી આપણે નવા વર્ષના રામ રામ, હેપી ન્યુ યર. મેં આજે એમાં બદલાવ જો તૈયાર થઈને આવી ગયો. હા એટલે આ ભાઈ પાલટી વાગે છે. હવે એ ભાઈ રાતે આપે શું કરે શું ખબર હવે. અચ્છા તો આખી ટુકડી થઈ ગઈ અહીંયા શેરીમાં ભેગી. ત્યાર સુધી અહીંયા બધા બેઠા હતા ને ઘડીકમાં બધાને કંટાળો આવવા માંડ્યો એટલે ગાયબ થઈ ગયા. થોડીક સિંગુર વેજ અહીંયા સોટી જ જોવા જીરી અહીંયા આટલી ઘટલી. અને આ હાર્દિકભાઈ એનો ફોન યુઝ કરવા માંડ્યા. એટલે હું કહું કે હવે જો કાંઈક જવાનું થાય તો મેળ આવે વ્લોગ સારો બને આજનો. નકર તો વિખાઈ જવાનું છે બધું. અને ત્યાંથી સીધો આવી ગયો હું ઘરે ખાવાના. આજ તો કંઈ જવાનું ઈચ્છું નથી એટલે વ્લોગ કાંઈ સારો બન્યો ને એટલે મળવી હવે નવા વ્લોગમાં. બાય બાય.